તો હાલો મિત્રો, આપણે જઈ રહ્યા છીએ રણોજા ભાગ 1 માં. તમે જોઈ રહ્યા છો અહીંથી આપણે નીકળ્યા છીએ 4:30 વાગે બનાસકાંઠામાંથી અને 11 વાગે જન્મસ્થળ ઊંડુ કાશ્મીર પહોંચી ગયા છીએ અમે. તો મિત્રો, દૂરથી નજારો મંદિરનો કાંક આવો દેખાય છે. તમે જોઈ શકો છો ઊંડુ કાશ્મીરનો, જે રણોજાનો રામદેવ પીરનો જન્મસ્થળ હતું ત્યાં અમે પહોંચી ગયા છીએ મિત્રો. તો મંદિર ભવ્ય બનાવ્યું છે. મંદિર દર્શન કરવાનો ટાઈમ હતો એટલે મસ્ત દર્શન થઈ ગયા. ટ્રાફિક પણ ઓછું હતું મિત્રો, અને બહુ મોટું મંદિર બનાવ્યું છે મિત્રો. તો તમે જોઈ રહ્યા છો જન્મસ્થળ ઊંડુ કાશ્મીર રણોજાનો પહેલો ભાગ, જ્યાં તમને હેચકાની અંદર રામદેવ પીર તમને દેખાશે. અને ઘોડો પણ તમે જોઈ રહ્યા છો ચાંદીનો બાજુમાં. અને મિત્રો, એવી કોતરણી કામકાજ પણ બહુ મસ્ત કર્યું છે મંદિરના ભાગમાં. અને આરતીનો ટાઈમ છે, તમે આરતીનો ભાગ પણ લઈ લો. હેચકે હેચતા રામદેવ પીર બાબા, રામદેવરા પણ કહે છે રાજસ્થાનની અંદર. અહીં પાવતી મંદિરની સેવામાં જે આપવું હોય તમે આપી શકો છો. અને મુખ્ય સ્થળ આવ્યું છે, જે જન્મ સ્થળ છે પહેલાં અને મંદિર પાછળથી બનાવ્યું. અહીંયા પણ રામદેવ બાબા ગયા છે કોડિયાની અંદર. અને હવે અમે દર્શન કરી અને બહાર નીકળ્યા. બહારનો નજારો તમને બતાવું. પાણીનું પીવાની સગવડ અને જગ્યા બહુ ખુલ્લી પડી છે. મંદિર પણ ભવ્ય દેખાય છે દૂરથી. પાછળના ભાગમાંથી જોઈએ તો પણ મંદિર બહુ મોટું લાગે છે. જેવું સોમનાથનું મંદિર જેટલું છે એટલું જ મોટું મંદિર છે. અને બધા મિત્રો સાથે અમે નીકળ્યા ત્યાં. અને આગળનો પાર્ટ 2માં તમને બતાવીશ પોખરણ, અને ભાગ 3માં તમને બતાવીશ રણોજા રામદેવરા. તો મિત્રો, હાલો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો જમવા પણ જઈએ. ત્યાં જમવાની સગવડ છે ઊંડુ કાશ્મીરની અંદર જ. તો તમે જોઈ રહ્યા છો જમવા બેસી ગયા છીએ અમે મિત્રો બધાય. ફક્ત 50 રૂપિયાની ટિકિટ છે મંદિર તરફથી. અને જમવાનું મસ્ત હોય છે. તો મિત્રો, અમે ઉપડ્યા હવે પોખરણ જવા માટે. તો તમને પાર્ટ 2ની અંદર પોખરણનો વિડીયો જોવા મળશે. તો મિત્રો,